કૌભાંડી કંપની બીઝેડના સમર્થનમાં ગીત વાગતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે। માર્કેટમાં ચાલે બીઝેડ વાળા એવા શબ્દો સાથેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ પહેલા ડીજે વગાડનારાઓ બીઝેડ કંપનીનું સમર્થન કરી ચૂક્યા છે। અમરેલી જિલ્લામાં વી સપોર્ટ બીઝેડના પોસ્ટર પણ લાગ્યા હતા। કૌભાંડી અને તેની કંપનીનું સમર્થન કરનારાની માનસિકતા સામે હવે સવાલ ઉભા થયા છે। કેટલાય લોકોના કરોડો રૂપિયા ચાવ કરી જનારનું સમર્થન કઈ રીતે થઈ શકે તે સૌથી મોટો સવાલ છે। તો કૌભાંડી કંપની બીઝેડના સમર્થનમાં ગીતો વાગતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો। બીજી તરફ બીઝેડના સમર્થનમાં જે પોસ્ટર છે તે પણ લાગેલા જોવા મળ્યા હતા। આ બે અલગ અલગ દ્રશ્યો। સૌથી પહેલા જે કૌભાંડી છે તેના સમર્થનમાં પોસ્ટર લાગ્યા હતા અને હવેના પણ દ્રશ્યો છે કે જ્યાં બીઝેડ ચાલે તેવા ગીતો પણ વગાડવામાં આવી રહ્યા છે। કૌભાંડીઓના સમર્થનમાં ગીતો વગાડવામાં આવી રહ્યા છે તેના વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। સંવાદદાતા તસ્લીમ ફોન લાઈન પર છે। તસ્લીમ, એક તરફ બીઝેડનું જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને ત્યારબાદ હજુ પણ આ કૌભાંડીના સમર્થનમાં ક્યાંક પોસ્ટર લાગી રહ્યા છે, તો ક્યાંક જે ડીજેમાં તેના સમર્થન માટે ગીત વગાડવામાં આવી રહ્યું છે। જે અત્યારે વિડીયો સામે આવ્યો છે એ ક્યાંનો વિડીયો છે અને શું તપાસ અને શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? ચોક્કસપણે બીજેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લામાં કેટલાક દિવસો પહેલા પોસ્ટર લાગ્યા હતા। એ પોસ્ટરો પણ આજે યથાવત છે। હાઈવે પર પોસ્ટરો લાગ્યા છે, ગામડાના રસ્તા ઉપર પોસ્ટર લાગ્યા છે અને છેલ્લા 2 દિવસથી લગ્ન જે સિઝન હોય છે તેની અંદર ડીજેની ઉપર પણ કોણ ચાલે તો માત્ર ને માત્ર બીજેડ ચાલે એવા લગ્ન ગીતો પણ ડીજેની તાલ સાથે વગાડવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક બીજેડ જેલમાં છે ત્યારે એના સમર્થકો બહારથી એને આ રીતે સપોર્ટ કરતા હોય એવું દેખાઈ આવ્યું છે અને ડીજેના તાલે બીજેડના ગીતો લગ્નમાં વાગી રહ્યા છે, લોકો નાચી રહ્યા છે અને તેને ક્યાંક ને ક્યાંક સમર્થન કરી રહ્યા છે। બિલકુલ, આભાર તસ્લીમ તમામ જાણકારી માટે।